ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોની સાથે અન્યાય થઈ રહેલો છે। આ વાતને લઈને અવારનવાર વિપક્ષ મેદાને આવતું હોય છે અને ખાસ કરીને હવે ખેડૂતો પણ આ વાતને લઈને મેદાને આવ્યા છે। કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત છે એ પણ આ વાતને લઈને મેદાને આવ્યા છે અને તેની સાથે ખેડૂતોએ પણ ક્યાંક ચીમકી ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠાની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે અત્યારે હાલ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ખાતરને લઈને। ત્યારે હવે બનાસકાંઠા જિલ્લામાં અને સરહદી વિસ્તાર વાવ થરાદમાં યુરિયા ખાતરની ભયંકર અછત સર્જાઈ છે। આ જ વાતને લઈને હવે કોંગ્રેસ નેતા મેદાને આવ્યા છે અને ખાસ કરીને ખેડૂતો પણ મેદાને આવ્યા છે। એ લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં જો ક્યાંક આ વાતની રજૂઆત સાંભળવામાં ન આવી તો હવે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે, એવું પણ ક્યાંક કોંગ્રેસ નેતાનું કહેવું છે। ખાસ કરીને આ વિષયને લઈને વધુમાં કોંગ્રેસ નેતા અને ખેડૂતો શું કહી રહ્યા છે, સાંભળીએ। આજ રોજ હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રીને કહેવા માંગુ છું, બનાસકાંઠા જિલ્લામાં અત્યારે યુરિયા ખાતરની ખૂબ મોટી અછત સર્જાઈ છે। તેમાં પણ થરાદ વાવ પંથકની અંદર આ યુરિયા ખાતર મળી નથી રહ્યું, ખેડૂતોને ખૂબ લાંબી લાઈનો લાગી છે। કૃષિ મંત્રી શ્રી કહે છે કે યુરિયા ખાતર પૈકી કોઈ નેનોની ડબ્બી લેવી જરૂરી નથી, કોઈ ફરજિયાત નથી। તેમ છતાં તમામ સંઘોની અંદર તમામ દુકાનદારો ફરજિયાત જો યુરિયા ખાતર જોઈતું હોય તો નેનોની ડબ્બી લેવી પડે એવો આગ્રહ રાખે છે। એક બાજુ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે, પણ આજે ખાતરના અછતના લીધે ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યો છે। તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી શ્રી, કૃષિ મંત્રી શ્રી બનાસકાંઠા અને થરાદ વાવ પંથકમાં યુરિયા ખાતર પૂરું પાડે, નેનોનું કમિશન માટે કરીને ખેડૂતોની આવક ડબલ થતા રોકવાની કોશિશ ના કરે અને જો આગામી સમયની અંદર જો યુરિયા ખાતર પૂરું પાડવામાં નહીં આવે તો ખેડૂતોને લઈને આંદોલન કરશું, એની જવાબદારી સરકારની રહેશે। માંગ એવી છે કે અહીંયા અત્યારે આવેલા ખેડૂતો સવારના 4 વાગ્યાના છે। સવારના 600 થી 700 ખેડૂતો હતા। આજ બેગ વેચાતે હવે અડધી ગાડી બેગ રહી છે ને ખેડૂતો 400 થી 500 ખેડૂતો છે આપણા હાલ ત્યાં બેગ કમસે કે મોટામાંથી 400 બેગ થઈ। હવે 400 બેગ અને 600 ખેડૂતો, એક ખેડૂતને 3 બેગારી આપે છે તો ઓછામાં ઓછા 1800 બેગની જરૂર છે અત્યારે હાલ એટ અ ટાઈમ। તો આપણા પાસે બેગ 400 થી 500 બેગ છે તો ખેડૂતોને જીતના 1400 બેગ ઘટશે તો 1400 બેગ હવાના 4 વાગે આવીને ખેડૂત બેઠો છે, એ શું કરવાનો છે? ખાધું નથી, પીધું નથી, ચા નથી પીધી, હવાના 4 વાગે ઉઠ્યો, 8 વાગે ખેડૂત ઉઠતો હતો, એની જગ્યાએ એનું માલ મિલકત બધું મિલીને દોવા કરવાનું, દૂધ ભરાવાનું બધું મિલી દીધું છે। એના માટે 500,000 દૂધ મિલીને અહીંયા ખાતર લે કે મારા ખેતર એમાં 50% તો પીએચમાં છે નથી આવતું, તો 50% ખેતરમાં કે આર્યા ધારાસભ્ય અને ચેરમેન તો ખાતર પૂરું ના પડે કહેતા હોય તો આમને ચૂંટવાનો મિનિંગ શું છે? આ ખેડૂતો શા માટે? બધા ખેડૂતો ચૂંટ્યા, ધારાસભ્ય અધ્યક્ષ છે ગુજરાત રાજ્યના વિધાનસભાના, એ છતાં તો રાજમંદ અધ્યક્ષના તાલુકામાં તો અમારા ખેડૂત ખાતરના ફોફા કરતા હોય તો બીજે ગુજરાતમાં શું હોય છે આમની વર્તાતી છે। માંગ એક જ છે કે જો ખાતર નહીં મળે 30 ની 1લી તારીખે તો બીજી કહો તો 3જી તારીખે પ્રાંત કચેરી ઘેરવાનો પ્રયત્ન કરશે ખેડૂતો। શું નામ છે? જોશી મગારામ વામે। આજે સવારમાં 4 વાગ્યાની વાત ના આવી અને 500 ખેડૂતો અહીં અમે ઊભા થા। રાત્રે પણ 9 વાગ્યા સુધી અહીંયા હાજર રહ્યા હતા અને એમણે સવારમાં વહેલા આવવાનું કહ્યું હતું। સંઘ 9 વાગે ખુલ્યો છે અને ખાધા ને પીધા વગર બધા ખેડૂતો અહીં એમને ઊભા છે એક વાત છે। અત્યારે 300 થી 400 બેગ બાકી રહી છે અને લગભગ અત્યારે 400 ખેડૂતો અહીં હાજર છે। તો હવે આ ખાતર પૂરો થઈ જશે અને ખેડૂતોને માલ નહીં મળે તો ખેડૂતોના આજના દિવસની ગણતરી શું એક વાત છે। અને જો આ ખેડૂતોને ખાતર નહીં મળે તો ભવિષ્યમાં સરકાર માટે જે ખેડૂતો આંદોલન કરશે એ સરકારને સહન કરવાનો વારો તૈયારી રાખવી પડશે એક વાત છે। તો તમામ તંત્રને ખાસ વિનંતી કે વહેલામાં વહેલી તકે થરાદ તાલુકાના ખેડૂતોને પૂરતો યુરિયા મળી રહે એટલી અમારી દરેકની વિનંતી છે। ખાતરની બાબતમાં અત્યારે ખાતરની ફાળવણી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનું ખેતીવાડી ખાતું મળીને કરતા હોય છે। આપણા વિસ્તારમાં એટલે કે બનાસકાંઠામાં ફક્ત સંઘોદ ખાતરના એકલા વિતરક કે મંડળીઓ નથી, પણ બનાસકાંઠામાં 300 થી ઉપર અને થરાદ જિલ્લામાં 60-70 થી 100 ઉપર એબીસી આવેલા છે અને 5-8 મંડળીઓ કરે છે। ખાતરની વિતરણ સિસ્ટમ ઓનલાઈન છે અને એના મશીનની અંદર ખાતર ઉડાડ્યા વગર તો ખાતર વેચી મારે તો ઉપર ગંઢમાં આપણા સ્ટોક બોલતો હોય
અને વાસ્તવમાં સ્ટોક હોય નહીં, એનું એક પણ કારણ એ પણ છે. ખેડૂતોએ આજે એવા આક્ષેપ પણ કર્યા છે કે ચેરમેન દ્વારા, સંઘના જે ચેરમેન છે એમના દ્વારા વાલાની નીતિ અપનાવવામાં આવે છે અને ખાતરને બારોબાર વેચવામાં આવે છે. આ વાતને બહુ ચેલેન્જ આપું છું કે અત્યારે ખુલ્લું વેચાય, તમે પણ ચેક કરી શકો, કોઈ પણ અત્યારે મીડિયાવાળા ચેક કરી શકે. લાઈન ઉપર આધાર કાર્ડ લઈને ખેડૂત અમે એમને પાસવર્ડ આલા હતા, મને એક સાબિત કરી કે વાલા દ્વારા નીતિ છે કે વચ્ચેથી હલાયો છે. હા બસો હોય તો કદાચ 1-2 દડો ગયો હોય, પણ વાલા દ્વારા નીતિ અપનાવવાથી ખાતરની અસર થતી નથી. અત્યારે ખાતર જૂન મહિનાની અંદર સ્ટોક પડ્યો હોય તો જુલાઈ મહિનાની વરસાદનો કમાતો. આ સાલે ચોમાસું પણ 10 દાડા વહેલો આવ્યો હતો. જૂન મહિનામાં કોઈની પાસે સ્ટોક હતો નહીં. જુલાઈ મહિનામાં એકદમ મોંઘ ઊભી થઈ છે. જુલાઈ મહિનામાં પણ આપણી ફાળવણી 20,000 ટનની હવે ફક્ત 11.5 ટન જ હતી, એટલે 8-9 ટનની ગેપ એ પણ રહી છે. અમારી હસરત ખાલી જુલાઈ મહિનાની અંદર 140 અને 105 અમારા હસ્તક 265 ટન ખાતર આગળ જુલાઈ મહિનામાં આવ્યું છે અમારા હસ્તક. સંઘ દ્વારા અમારી 5 શાખાઓ છે અમરભાઈ. હા, વારંવાર મેં ટેલિફોનથી કંપની કહો હતો, પણ વાત એવી છે એના માટે ખેડૂતો પણ જવાબદાર છે. ખેડૂતોને ખાનગી દુકાનોવાળા ઉશ્કેરે છે જેની પાસે ખાતર નથી એવા લોકો, કે તમારે કંઈક ભેગું આવી મત લ્યો. હવે નેનો યુરિયા અને DAP આની વિદેશી અંદર બગ છે, અને આપણો જે થેલીવાળો ખાતર આવે છે દાણા, એની અમે જમીનને અને પર્યાવરણને ફાયદો કરતું નેનો DAP યુરિયા છે. પણ અત્યારે ખેડૂતોને કોઈને છંટકાવ કરતો નથી, રિઝલ્ટ નથી એમ કરી અને એનો અપનાવતા નથી. ભવિષ્યમાં નેનો યુરિયા DAP ને પણ અપનાવવું પડશે. અત્યારે ખેડૂતો આપેલી કોઈ વસ્તુ હાથે લેવા તૈયાર નથી, અને કંપનીઓ ખાતર બીજા બસકો હાથે હાલે છે, એટલે અમે પણ એ લેવા તૈયાર નથી. આવનાર સમયમાં ખેડૂતોને ખાતર મળી રહે તેવા માટે તમારા કેવા પ્રયત્નો? હું ગુજકોસોલના ચેરમેનને પણ ગયા સોમવારે મળી આવ્યો હતો, ઇફકોના ચેરમેનને પણ રૂબરૂ મળી આવ્યો હતો. મારો કહેવાની વાત એક જ છે કે અત્યારે એકલો સંઘ આના માટે વિતરક નથી. ABC હાથે 60-70 સંસ્થાઓ ખાનગી પેઢીઓ પણ કામ કરે છે, પણ બધાને કંપનીઓ કોઈક ને કોઈક ભેગું આલે છે ખાતર યુરિયા સિવાયનું, એ કોઈ લેવો નથી અને ખેડૂતોને પણ એ અપનાવવો નથી. એટલે બે આ મડાગોટની અંદર ખાતર કોઈ મંગાવતો નથી, કંપનીઓ હાલતી પણ નથી. આ જે વેચાય છે એ એમ કે નાનો યુરિયા સિવાયનું ખાતર વેચાય છે. સંઘ બહાર 400 થી વધુ લોકો લાઈનમાં ઊભા છે, પરંતુ જેટલું પૂરતા પ્રમાણમાં જોઈએ એટલું ખાતર અમારે ફક્ત ખાતર 105 ટન ફાળ્યું હતું, એમાં 30 ટન માર્કેટ યાર્ડ શાખાની અંદર અને 75 ટન હોય. હજી 75 ટન પૂરું મારી પાસે આવ્યું નથી. અમારી પાસે ફક્ત મને લાગે 30 ને 28 એમ કે 58 ટન હાલ આવ્યું છે. એક ગાડી હવે આવવાની છે. અમારે ફાળ્યું તો વેચીને પૂરું કરવાનું છે મારે. તો આને હવે આ લોકો સરકારે હમણાં અમીનાથી તાલુકા જ ફાળવણી કરી છે. હવે તો વાવ તાલુકાના આવે, દિયોદર તાલુકાના ખેડૂત માત્ર આવે, ખેડૂતો માટે ખાતર છે. એટલે ખાતરની અસર છે, કોઈ સંઘ પૂરું કરી શકે નહીં. ગવર્મેન્ટ વધારે ફાળવે કંપનીઓ હાલે તો અમે વેચાણ કરવા તૈયાર છે. સરકાર પાસે પૂરતા પ્રમાણમાં ખાતર ફાળવે, ખેડૂતના આગેવાન દ્વારા ખેડૂતોએ પણ આપણો સક્ષમ નેતૃત્વ છે, એના આગળ ખેડૂતો આ રજૂઆત કરતા નથી. ફક્ત અમારે ગાળે બોલવાથી ખાતર આવશે નહીં. એક બીજી પણ ખેડૂતોએ રજૂઆત કરી હતી આજે, કે એવું પણ ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે જે ચેરમેન છે કે ભાજપના નેતાઓ છે કે કોંગ્રેસના નેતાઓ છે, આગેવાનો, એ કોઈ પણ અત્યારે ખાતર લેવા માટે આવતા નથી. તો શું એમના પાસે સ્ટોક હાજર હશે? એ એમને પૂછ્યા હતા, નથી આવતા યાર પૂછ્યો, મને પૂછવાનું નથી. લોકો તો બોલાવે, લોકો સળંગ બોલે બે જવાબદાર તરીકે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.